રાજ્યમાં આધાર કાર્ડમાં ઈ-કેવાયસીની સમસ્યાનું હજી નિરાકરણ નથી આવ્યું। આ જ પ્રકારની અન્ય સમસ્યા અમદાવાદની શાળાઓમાં જોવા મળી રહી છે। અમદાવાદની શાળાઓમાં વિદ્યાર્થીઓના અપાર આઈડી કાર્ડ બનાવવામાં શિક્ષકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે। શાળાઓમાં જીઆર અને આધાર કાર્ડમાં ભૂલોના કારણે વિદ્યાર્થીઓનું અપાર આઈડી બની શકતું નથી। બીજી તરફ શિક્ષકો અભ્યાસના ભોગે અપાર આઈડીની કામગીરી કરી રહ્યા હોવાનું તેમણે જણાવ્યું। આપને જણાવી દઈએ કે અપાર કાર્ડ એ એક પ્રકારનું ડિજિટલ આઈડી કાર્ડ છે, જેની મદદથી વિદ્યાર્થીઓના માર્કશીટ સહિતના તમામ ડોક્યુમેન્ટ ડિજિટલ સ્વરૂપે એક જ જગ્યાએ સાચવી શકાય છે। આઈડીમાં અત્યારે હાલ ખૂબ મુશ્કેલીઓ પડી રહી છે, કારણ કે અપાર આઈડી જ્યાં સુધી શાળાના જીઆર પ્રમાણેનું નામ પ્રમાણે જ એનું આધાર કાર્ડ હોય અને વાલીની સંમતિ હોય તો અને તો જ અપારમાં એન્ટ્રી થઈ શકે છે, એના સિવાય એન્ટ્રી થઈ શકતી નથી। દાખલા તરીકે એક વિદ્યાર્થીને રસવઈ અથવા દીર્ઘઈ, કાનો અથવા માત્ર એની અંદર ભૂલ હોય તો અપાર આઈડી એ સ્વીકારતું નથી। નવી શિક્ષણ નીતિ પ્રમાણે વન નેશન વન સ્ટુડન્ટ આઈડી અંતર્ગત રાજ્યની તમામ શાળાઓને અપાર આઈડી કાર્ડ બનાવવા માટેની કામગીરી સોંપવામાં આવી છે, પરંતુ અપાર આઈડી બનાવવામાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે શિક્ષકોને। કારણ કે જે ફોર્મ ભરવામાં આવી રહ્યું છે, વિદ્યાર્થીના નામ જે જીઆર શાળામાં જે જીઆરમાં જે નામ હોય અને ક્યાંક ને ક્યાંક આધાર કાર્ડમાં નામમાં મુશ્કેલીઓ હોવાના કારણે આધાર કાર્ડ જે છે તે લિંક થતું નથી અને તેના કારણે અપાર આઈડી જે છે તે બની શકતું નથી। એવી જ રીતે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓના જન્મ તારીખમાં પણ આધાર કાર્ડમાં ભૂલો હોવાને કારણે પણ આધાર જે છે તે લિંક થતું નથી અને અપાર આઈડી કાર્ડ જે છે નંબર જનરેટ થતો નથી। તો ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીના નામમાં રસવઈ દીર્ઘઈની ભૂલ હોવાના કારણે પણ ક્યાંક ને ક્યાંક એ અપાર આઈડી જે છે તે બની શકતું નથી અને આ મુશ્કેલીનો સામનો જે છે તે રાજ્યની તમામ શાળાના શિક્ષકો કર્મચારીઓ કરી રહ્યા છે। વિદ્યાર્થીઓના શિક્ષણના ભોગે જે છે તે આ અપાર આઈડી કામગીરી સોંપવામાં આવી છે અને તેના કારણે વિદ્યાર્થીઓનો અભ્યાસ પણ બગડી રહ્યો છે, જેથી શિક્ષકોની અને શાળાના સંચાલકોની માંગ છે કે આ અપાર આઈડીની કામગીરી જે છે તે કાયમી ધોરણે જો સોંપવામાં આવે ને ધીમી ગતિએ જો આ કામગીરી થાય તો ક્યાંક ને ક્યાંક આ કામગીરી સુચારુ રીતે જે છે તે પાર પડી શકે। કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। રાજકોટના કેનાલ પરનો પુલ તૂટ્યો। ધોરાજીથી ફરેણી તરફ જવાના ભાદર કેનાલ પરનો પુલ તૂટ્યો। ભાદર કેનાલ પરના પુલનો એક બાજુનો ભાગ ધરાશાયી। પુલનો એક ભાગ ધરાશાયી થતા રાહદારીઓને હાલાકી પડી રહી છે। 5 દિવસ થયા છતાં પણ તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી નથી કરાઈ। ખેડૂતો અને વાહન ચાલકો પરેશાન જોવા મળ્યા છે। વાહન ચાલકો 5 કિલોમીટર ફરીને જવા મજબૂર છે। રાજકોટના ધોરાજીમાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોનો ચોમાસુ પાક નિષ્ફળ ગયો, ત્યારે હવે ખેડૂતોએ શિયાળુ પાકને લઈને વાવેતર શરૂ કર્યું છે, પરંતુ સિંચાઈનું પાણી ન મળતા ખેડૂતો ચિંતામાં મુકાયા। ધોરાજી પંથકના ખેડૂતોએ જણાવ્યું કે કેનાલની સફાઈ મોડી શરૂ કરી છે। પિયતનું પાણી આવતા મહિને અપાશે। ભાદર કેનાલમાં કચરો તેમજ પથ્થર પડ્યા છે। ભાદર કેનાલની દિવાળી પહેલા સફાઈ કરવાની હોવાથી અને દેવ દિવાળી પહેલા પિયતનું પાણી છોડી દેવાનું હોય, ત્યારે આજે દિવાળીને મહિનો થયો છતાં હજુ પાણી નથી છોડાયું। કેનાલમાં પિયતનું પાણી છોડાશે ત્યારબાદ જ પિયત થશે। હવે શિયાળુ પાક મહત્વનો હોવાથી તાત્કાલિક કેનાલની વ્યવસ્થિત સફાઈ કરી પાણી કેનાલ મારફત અપાય, જેથી છેવાડા સુધીના ખેડૂતોના ખેતર સુધી પાણી મળી રહે તેવી ખેડૂતોએ માંગ કરી। કેનાલની હાલત બહુ ખરાબ છે, રિપેરિંગ બહુ કરતા નથી। અટાણે ખડ ખાલી વાઢે છે, વર્ષો વધારે વરસાદ પડી જાય છે એટલે કેનાલો બગડી જાય છે માઇનરો, અને પાછું રિપેરિંગમાં કાંઈ ધડો નથી। કેનાલનું સફાઈનું કામ હજી પૂરું થયું નથી। 10 તારીખે છૂટે, આમાં પાણી કેવી રીતે અમારું વારું? હજી કચરો એમ નામ છે બધો, ઠેઠ લગી ક્યાંય સાફ નથી, જેવું તેવું સાફ કર્યું છે કેનાલ ખાતાવાળાએ। કે હું મારું કહેવાનું ઈચ્છ છે કે કેનાલ પૂરી હરખી સાફ કરે। ગઈ હાલ આપણે સિંચાઈ અરજીના ફોર્મ સ્વીકારવાના ચાલુ છે, તેમજ સફાઈ કામગીરી પણ સાથે ચાલુ છે। સફાઈ કામગીરી થયા બાદ આપણે અને પૂરતા ફોર્મ આવ્યા બાદ આપણે ખેડૂતોને પાણી આપશું। મોટાભાગની સફાઈ ચાલુ જ છે અને પાણી છોડતા પહેલાં તમામ સફાઈ પૂરી થઈ જશે। આપણે જેટલી સિંચાઈ અરજી આવે છે તેમને બધાને આપણે સિંચાઈનો લાભ આપીએ છીએ, એવી રીતે જ આપણે પાણીનું વિતરણ કરતા હોઈએ છીએ। રાજકોટ જિલ્લાના ધોરાજીની વાત કરીએ, ધોરાજીમાં આવેલ ભાદર 1ની મુખ્ય કેનાલ છે, તેના આપણે સીધા દ્રશ્યો બતાવીશ
તો હાલ કેનાલની હાલત છે તે બિસ્માર હાલત છે. કેનાલની કોઈ જાતની સફાઈ કરવામાં આવી નથી. કેનાલના આપણે સીધા દ્રશ્યો તો આપ સીધા જોઈ શકો છો કે કેનાલની કેવી બિસ્માર હાલત છે. ત્યાં મોટા મોટા પથ્થરો પડ્યા છે, જાડી ઝાકરાઓ છે, તેની સફાઈ કરવામાં આવી. આ જે પાણી છે તે પાણી આવતા મહિને છોડવામાં આવશે ત્યારે એના પહેલા તેની સફાઈ કરવામાં આવે. હજી સુધી તે સફાઈ કરવામાં આવી નથી. તે ખેડૂતના છેવાડા સુધી જે પાણી ના પહોંચે તો ખેડૂતને એક મુશ્કેલીનો સામનો કરવો પડશે. જે રીતે અતિવૃષ્ટિ અને જે રીતે ભારે વરસાદ થયો હતો, ધોરાજી પંથકમાં જે ખેડૂતને ભારે નુકસાન થયો હતો, જે પાક હતું તે પાક નિષ્ફળ ગયો હતો, તેને લઈને ખેડૂતે જે અત્યારે શિયાળુ પીચ છે, શિયાળુ પીચનું વાવેતર કર્યું છે. પણ હાલ પાણીની સખત જરૂર હોય તો ખેડૂતને છેવાડા સુધી જો પાણી ના પહોંચે તો ખેડૂતને મોટા પાયે નુકસાનનો સામનો કરવો પડે. ખેડૂતો એવું કહી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે આ કેનાલની સફાઈ કરવામાં આવે તો ખેડૂતને કોઈ તકલીફનો સામનો ન કરવો પડે. મુનાફ બકાલી, ગુજરાતી, ધોરાજી. રૂકાઈશ એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. આજે જોવા મળશે ચમત્કાર જેના પર નહીં કરી શકો વિશ્વાસ. નથી ઉચકતી. પથ્થરમાં કોણે પૂર્યા પ્રાણ. હાઉ ઇઝી. જીવતી મૂર્તિનું રહસ્ય. જો આજે રાત્રે 7:56 ગ્રાઉન્ડ રિપોર્ટ. ₹6,000 કરોડ રૂપિયાનું બૂચ મારનાર શ્રી 420 ભૂપેન્દ્રસિંહ ઝાલાના પાપનો ઘડો ભરાઈ ગયો છે. આ મહાકૌભાંડને લઈને તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. તેમના ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. મહાઠગ ઝાલાનું લીંભોઈ પાસે 50 લાખની કિંમતનું અદ્યતન ફાર્મ હાઉસ છે. હજારો લોકો સાથે હજારો કરોડની છેતરપિંડી કરનારો મહાઠગ ભૂપેન્દ્ર હજુ પણ પોલીસ પકડથી દૂર છે, જેને પકડવા માટે પોલીસ ધમપછાડા કરી રહી છે. ભૂપેન્દ્રને શોધવા તપાસનો ધમધમાટ પણ શરૂ થયો છે. સીઆઈડી ક્રાઇમના કહેવા મુજબ ભૂપેન્દ્ર ઝાલાનું લાસ્ટ લોકેશન મધ્યપ્રદેશમાં મળ્યું. ત્યારબાદ ઝાલાનો મોબાઈલ બંધ આવે છે. ભૂપેન્દ્ર વિદેશ ન ભાગી જાય એટલે તેની સામે લુકઆઉટ નોટિસ પણ જાહેર કરાશે. બીજી તરફ પરિવારના નામે ખરીદેલી મિલકતો સીઝ કરવાની કાર્યવાહી પણ શરૂ કરી દેવાઈ છે. ભૂપેન્દ્ર ઝાલાની સંપત્તિ સીઝ કરાશે. બેંક ખાતાઓની પણ તપાસ ચાલી રહી છે. કૌભાંડ મામલે જીએસટીનો સંપર્ક કરાયો છે. આ મામલે કેન્દ્રીય એજન્સીઓને પણ જાણ કરાઈ છે. કોણે કોણે ગિફ્ટ આપતો હતો તે અંગે પણ તપાસ ચાલી રહી છે. પોલીસના કહેવા પ્રમાણે હજુ સુધી કોઈ ભોગ બનનાર સામે નથી આવ્યા. તો બીઝેડ ગ્રુપના એજન્ટનો ઠાઠ માઠ વાળો વિડીયો વાયરલ થયો. જુઓ એજન્ટ મયુર દરજીના સીન સપાટા. લાખોના ડોલર ગણી રોફ જમાવતો મયુર દરજી ફોર્ચ્યુનર જેવી લક્ઝુરિયસ કાર પર બીઝેડનું બોર્ડ લગાવીને ફરતો. રાજ્યમાં થોડા દિવસના વિરામ બાદ ફરી આઈટી વિભાગ ત્રાટક્યો. મહેસાણાના નામાંકિત રાધે ગ્રુપને ત્યાં અને તેના ભાગીદારો પર આઈટી વિભાગે દરોડો પાડી તપાસ હાથ ધરી. મહેસાણામાં આવેલા રાધે ગ્રુપના સ્થાનો પર અને તેના ભાગીદારોના અમદાવાદ અને મોરબીમાં આવેલા સ્થાન પર આઈટી વિભાગ દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરાઈ. ત્રણેય સ્થળ પર 2 ડઝનથી વધુ ટીમો દ્વારા સર્ચ હાથ ધરાતા મોટા પ્રમાણમાં બેનામી વ્યવહાર બહાર આવવાની શક્યતા છે. મળતી માહિતી મુજબ મહેસાણાના નામાંકિત રાધે ગ્રુપના મહેન્દ્રભાઈ પટેલ અને તેમના ભાગીદારોને ત્યાં આઈટી વિભાગે તપાસ હાથ ધરી. મોરબીના 2 સિરામિક ઉદ્યોગકારોનું પણ રાધે ગ્રુપ સાથે કનેક્શન હોય અને ત્યાં તપાસ ચાલી રહી છે. આ ઉપરાંત અમદાવાદમાં પણ આઈટી વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું. આઈટીની તપાસમાં બેનામી વ્યવહાર હાથ લાગે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. મોરબીમાં પેપર મિલ અને બાંધકામ સાથે સંકળાયેલા તીર્થક ગ્રુપ પર વહેલી સવારે 5:30 વાગ્યાથી દરોડાની કામગીરી હાથ ધરાઈ. ગ્રુપની ઓફિસ, કારખાના, ગ્રુપના મોભી જીવરાજભાઈ ફુલતરિયાના રવાપર રોડ પર આવેલ ઘર પર સર્ચ. વેલકમ બેક. અમરેલીના નેસડી ગામનો વિડીયો વાયરલ થયો. ખુલ્લેઆમ દારૂના વેચાણનો વિડીયો વાયરલ થયો છે. એક શખ્સ બાઇક પાસે ઊભો રહીને વેચાણ કરે છે. બાઇકની બેગમાં શખ્સ દારૂ લાવ્યો હતો. દેશી દારૂ ખરીદવા આવતા ગ્રાહકો વિડીયો ગઈકાલનો હોવાનું અનુમાન છે. ન્યૂઝ 18 ગુજરાતી વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું. અમરેલીનો આ વિડીયો હોવાની જાણકારી છે. બાઇકની બેગમાં આ શખ્સ
દારૂ લઈને આવ્યો હતો અને ત્યારબાદ ગ્રાહકોને વેચતો પણ જોવા મળી રહ્યો છે. ખુલ્લેઆમ દારૂ વેચતો આ શખ્સ જે કેમેરામાં કેદ થયો છે. આ વિડીયોની ખરેખર તપાસ થવી જોઈએ. હકીકત શું છે તે પણ જાણકારી બહાર આવવી જોઈએ, કારણ કે જો ખુલ્લેઆમ આ રીતે દારૂની રેલમછેલ થતી હોય એટલે સરેઆમ કાયદાનો ભંગ કરતો આ વ્યક્તિ. ન્યૂઝ 18 ગુજરાતીની ટેલિવિઝન સ્ક્રીન પર આ વિડીયો આપ જોઈ રહ્યા છો, જે વાયરલ વિડીયો છે, જે બાદ હવે તપાસની માંગ પણ ઉઠી છે. એક બાઇક પર વ્યક્તિ આવે છે અને ત્યારબાદ બેગમાંથી દેશી દારૂ કાઢતો જોવા મળે છે. ગ્રાહકો તેને ખરીદતા પણ જોવા મળે છે. તાપીથી સમાચાર. સ્ટેટ મોનિટરિંગ સેલે કરોડોનો દારૂ સહિત 42 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. એક આરોપીને પણ ઝડપ્યો. છેવાડાના કુકરમુંડાના અશરાવા ગામ પાસે તલોદા અંકલેશ્વર હાઈવે પર એસએમસીની ટીમે વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો. વિદેશી દારૂની તથા બિયરના ટીન મળી 404 બોક્સમાંથી 11,000 નંગ દારૂની બોટલ પકડાઈ. 27.2 લાખનો વિદેશી દારૂ ઝડપાઈ જતા સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા. પોલીસે 42.26 લાખના મુદ્દામાલ સહિત એક આરોપીને ઝડપી પાડ્યો, જ્યારે અન્ય 7 આરોપીને વોન્ટેડ જાહેર કરાયા. સુરેન્દ્રનગરમાં એસએમસી દ્વારા રેડ પાડવામાં આવી, જેમાં ચોટીલા નજીકથી વિદેશી દારૂ સાથે એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો. સ્થાનિક પોલીસને અંધારામાં રાખી આ રેડ પાડવામાં આવી હતી, જેમાં કુલ 22.36 લાખનો દારૂ ઝડપાયો. બળદેવ હોટેલના કમ્પાઉન્ડમાંથી આ દારૂ ઝડપાયો. ત્યારે હવે પોલીસની કામગીરી પર પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે. હાલ આ મામલે પોલીસે કુલ 3 શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો કઈ રીતે દારૂબંધીના લીરે લીરા ઉડી રહ્યા છે તેની આ તસવીરો જુઓ. એક તરફ અમરેલીમાં દેશી દારૂનું વેચાણ કરતો શખ્સ જે બાઇકમાં દારૂ લઈને આવ્યો અને ત્યારબાદ ગ્રાહકોને તેનું વેચાણ કરી રહ્યો હતો. તાપીમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલે જે દારૂ પકડ્યો તેની કિંમત સહિત અન્ય મુદ્દામાલ સાથે 46 લાખનો મુદ્દામાલ થાય છે. ચોટીલામાં પણ દારૂ પકડાયો છે. મોરબીમાં જૂના બસ સ્ટેન્ડ નજીક રહેઠાણ મકાનમાં રહેણાંક મકાનમાં એસઓજીના દરોડા. માદક પદાર્થ પોશ ડોડાના જથ્થા સાથે વૃદ્ધ આરોપીને પકડી લેવાયો. ₹9,585ની કિંમતનો 3 કિલો 195 ગ્રામ પોશ ડોડાનો જથ્થો ઝડપાયો. જુમાભાઈ કરીમભાઈ ચૌહાણ નામના 75 વર્ષીય આરોપીની ધરપકડ કરાઈ. મોરબી એસઓજી ઇન્ચાર્જ પીઆઈ એમપી પંડ્યાની ટીમે આગળની તપાસ શરૂ કરી છે. સુરત શહેરમાં વધુ એક લૂંટની ઘટના સામે આવી. રાંદેરમાં યુવકનું અપહરણ કરી લાખોની લૂંટ ચલાવાઈ. કારમાં આવેલા 4 શખ્સોએ યુવક પાસેથી રોકડા ₹18,000 અને $32,071ની લૂંટ ચલાવી. સમગ્ર મામલે પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે અને હજુ એક આરોપી ફરાર છે. પોલીસે કાર, મોબાઈલ સહિત 4 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. 3 પૈકી એક આરોપી કૈલાશ પાટીલ 6 ગુનાનો આરોપી છે, જ્યારે અન્ય આરોપી અશોક પાટીલ સામે 3 ગુના નોંધાયેલા છે. બંને આરોપીઓની અગાઉ ગુસ્સેટોકના ગુનામાં ધરપકડ થઈ ચૂકી છે. રાંદેર પોલીસે ગુનાનો ભેદ ઉકેલી તપાસ શરૂ કરી. છરો બતાવી અને એની ગાડીમાંથી એ લોકોની લાલ કલરની બ્રેઝા ગાડી તેમાં ઉપાડી લઈ ગયેલ. એનામાં ફરિયાદી પાસેથી 32,071 જેવા USD ટ્રાન્સફર કરાય અને એની પાસે ₹18,000 રોકડા હતા. એ પણ ફરિયાદી પાસેથી લૂંટ કરેલી ફરિયાદી અને આરોપીઓમાં 3 આરોપીઓને હાલમાં પકડેલ છે. ભાવનગરના હાથબ ગામે સામૂહિક આપઘાત મામલે 9 વર્ષીય દીકરી પ્રતીક્ષાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું. ઘોઘા તાલુકાના હાથબ ગામે રહેતા નયનાબેનને 2 દીકરી સાથે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જંગલ જેવા વિસ્તારમાં જ્વલનશીલ પ્રવાહી છાંટી સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો, જે મામલે 9 વર્ષીય દીકરીનું મોત નીપજ્યું. સુરત એસઓજીને મોટી સફળતા મળી. ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડ અને હવાલા કૌભાંડના મુખ્ય સૂત્રધારને ઝડપી પાડવામાં આવ્યો. દુબઈ બેઠા બેઠા સાયબર ફ્રોડ અને હવાલા કૌભાંડ ચલાવતા મહેશ દેસાઈની ધરપકડ. ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડ અને 100 કરતાં વધુનું હવાલા રેકેટ સુરત એસઓજી પોલીસે ઝડપી પાડ્યું હતું. આ ઘટનામાં અત્યાર સુધીમાં 14 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે. ત્યારે આ સમગ્ર ઘટનાનો મુખ્ય સૂત્રધાર મહેશ દેસાઈ
ની સુરત એસઓજી પોલીસે ધરપકડ કરી છે. સુરત એસઓજીની મોટી સફળતા કહેવાય, કારણ કે ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડ અને હવાલા કૌભાંડનો મુખ્ય સૂત્રધાર છે. દુબઈ બેઠા બેઠા સાયબર ફ્રોડ અને હવાલા કૌભાંડ ચલાવતો હતો મહેશ દેસાઈ. ખાસ કરીને આ સમગ્ર ઘટનામાં કહી શકાય કે આરોપી અમદાવાદનો રહેવાસી છે અને સુરતના એક તબીબ જેનું નામ છે મકબૂલ છે કે જેની સાથે રહીને આ કામ કરતો હતો. કહી શકાય કે 100 કરોડ કરતાં વધુનું આ કૌભાંડ છે. સુરત અગાઉ ઝડપાયેલા આરોપી મકબૂલ ડૉક્ટર અને તેના પુત્ર કાસિમ ડૉક્ટર સાથે મળી આ કૌભાંડ ચલાવતો હતો. જો કે મહેશ દેસાઈ પકડાયા બાદ આ 100 કરોડ રૂપિયાનું હવાલા કૌભાંડ છે તેમાં વધુ વિગતો સામે આવશે, વધુ આરોપીઓ સામે આવશે. એટલે કે અત્યાર સુધી 14 સાથે આ એક આરોપી મળી 15 જેટલા આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. ત્યારે કહી શકાય સુરત પોલીસના સૌથી મોટી સફળતા કહી શકાય, કારણ કે હવાલા કૌભાંડ જે રીતે ચાલી રહ્યું 100 કરોડનું હવાલા કૌભાંડ, અને સૌથી મહત્ત્વની વાત છે દેશભરમાં સાયબર ફ્રોડ ચાલતું હતું તેને તમામ પૈસાઓને કન્વર્ટ કરવાનું કામ આ મુખ્ય આરોપી દુબઈ બેઠો કરતો હતો. એટલે કે આરોપીના પકડાયા બાદ અનેક મોટા કૌભાંડો સામે આવશે, હવાલાના પૈસા સામે આવશે અને અસંખ્ય એકાઉન્ટો કે જે ભાડે લઈને આ લોકો કૌભાંડ કરતા હતા તે તમામ ઘટનાઓ પરથી ટૂંક સમયમાં સુરત પોલીસ મોટો પડદો અને મોટા ખુલાસા કરે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. પ્રવાસન સ્થળ દીવના રસ્તાઓ પર સિંહના આટાફેરા. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં છેલ્લા ઘણા દિવસોથી સિંહનું એક ગ્રુપ આવી ચડ્યું છે. આ ગ્રુપ દ્વારા દીવના વિસ્તારોમાં રાત્રિના સમયે આટાફેરા મારતું જોવા મળે છે. જ્યારે આજે વહેલી સવારે વણાકબારા નાગવા બીચ રોડ ઉપર એક સિંહ આવી ચડ્યો. રોડ પર સિંહને રાહદારીઓએ મોબાઈલ કેમેરામાં કેદ કર્યો, જેમાં રોડ ઉપર લગાવેલા જાળીના લીધે સિંહ આમ તેમ ભાગવા માટે પ્રયત્ન કરતો નજરે પડ્યો. ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકામાં દીપડાની દહેશત વધી ગઈ છે. મહીસાગર નદીની કોતરોમાં દીપડાના આટાફેરા વધી ગયા. દીપડાના આટાફેરાનો વિડીયો સામે આવ્યો. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.